આજનો દિવસ ખાસ યાદગાર રહેવાનો છે. વહેલી સવારે અમે બધા સોમનાથ દાદાના દર્શન કરવા માટે નીકળી ગયા. અમારી ગાડીમાં બેસીને સોમનાથ પહોંચ્યા ત્યારે મારા મનને એક અલગ શાંતિનો અનુભવ થયો. મંદિરના પટાંગણમાં પહોંચીને સૌપ્રથમ સોમનાથ દાદાના દર્શન કર્યા. આ ભવ્ય મંદિર અને તેમનો ઇતિહાસ ખરેખર પ્રેરણાદાયી છે. મંદિરની સામે જ હમીરસિંહ ગોહિલનું સ્ટેચ્યુ આવેલું છે. તેમની બાજુમાં એક ભાઈ ડમરૂ વગાડતો હતો. ડમરૂનો અવાજ એટલો મધુર હતો કે સાંભળીને મન એકદમ શાંત થઈ ગયું. ત્યારબાદ અમે સોમનાથ મંદિરની પાછળ આવેલા દરિયા કિનારે ગયા. ત્યાં આવેલા સેલ્ફી પોઈન્ટ તો ખૂબ જ સુંદર છે. ક્યાં થોડી સેલ્ફી લીધી અને ક્યાંથી મંદિરનો ભવ્ય નજારો જોવાની તો ખૂબ જ મજા આવે છે. મેં મારી બંને દીકરીઓને મંદિર અને તેમના ઇતિહાસ વિશે થોડી માહિતી આપી, જેથી તેમણે પણ આપણી સંસ્કૃતિ અને ધર્મ વિશે થોડુંક જાણવા મળે. પછી અમે સીધા ચોપાટીએ પહોંચ્યા. ક્યાં ઊંટ અને ઘોડાને જોઈને મારી બંને દીકરીઓ ખુશ થઈ ગઈ. બંને બહેનોને ખુશ જોઈ અને મારા પણ ચહેરા પર સ્માઇલ આવી ગઈ. બંને બહેનોએ તેમની માસી સાથે થોડી ઘણી દરિયા કિનારે મસ્તી કરી અને પછી થોડી ઘણી શોપિંગ કરી. પછી અમે વેરાવળ સિટીમાં થઈને બસ સ્ટેશને પહોંચી ગયા અને થોડીક વારમાં બસ આવી ગઈ અને મહેમાન એને ઘરે જતા રહ્યા અને અમે અમારા ઘરે આવતા રહ્યા. જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને ફૂલ વિડીયો જોઈએ તો અમારે આ ચેનલ ઉપર આવશે.